बुआजी भाई चालू करिए। बुआजी भाई चालू करिए। તે રાજુબુઆ ટાઈમ થઈ ગયો, વેળા વીતી જઈ, પબ્લિકનો માહોલ ઓછો થઈ ગયો અને હું જહુ ખમા કહેવા આવી છું. તારો ભાઈબંધ ગણ કે ગમે તેનો ગણ, હું જહુ બે કાળજે ખમા કહેવા આવી છું. હું કહું છું તે સભાળો રાજુબુઆ, જો ઊંઘેલી પબ્લિક આટલે ભેગી કરીને ઘેર ના જોતો તો મારું નોમ જોડિયાની માતા. તે રાજુબુઆ, ગુજરાતમાં પહેલી માતા આવી એ સધી આવી છે. હા, આ સધીનો રંગ લાગ્યો છે. જો સદાય કોઈ દાડો તારા 72 પેઢીએ કોઈ દાડો જો કલર ઉતરવા દો તો આખામાં મને ભાઈબંધીની માતા ના કહેતો. બોલો બોલો મારી ઢોલિયા ઢોલીની લોહો બોલો ગાયો નો બહુચર જતો રહ્યો, લેપણ ના ગોટલા જતા રે તો હું આરસ મોન ના જમોના આયા. બોલો બોલો સૂઝન કે કળિયુગ મહારાજે ચોથો કળિયા કાળનો કળિયુગ આયો. વાઈટ પંડિતે એવું કીધું તું, અમદાવાદ શહેરમાં કોકરિયા તળાવે તંબુ તોડા છે, પાઉચે પાઉચે પાણી વેચા છે. લક્ષ્મી લુટા છે, કુંવારી કન્યાનો કલંગ લાગશે, મોટાનું કેવું નેનું મોન નહીં એવી લાગણ છે. તે રાજુબુઆ, આ બેઠા ઉઠેલાનો પરમાર મારો ભગવાન રાખશે. અને જેને કદાચ 2 કલાક બગાડ્યા છે, 3 કલાક બગાડ્યા છે, અને જેને બગાડ્યાનો ઉજાગરો કર્યો છે, આ કાળા માથાના મોનવી માટે ઉજાગરો કહેવાય, પણ મારા દેવ માટે જાગરણ કહેવાય. જ્યાં સદાય તમે ગાયા છો અને ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જાવા નહીં. અન ઢેલું તારા જીડીએ કોઈ દાડો રંડાપો નહીં આવો મારા ધુડિયાના ભગવાન કહેવાય. માર્ગ ભૂલ તો જવું, માર્ગ બતાવજે.
વિસેલો નશો મારા પરજાડો બગલ વિસેલો નશો મારા પરજાડો માર્ગ ફૂલ તો જહું માર્ગ બતાવજે ધોરી તે રાજુ બાવા જીગાભાઈનો આવો ને અને એમની માતા હોય એટલે ગોઠી ના જીગાભાઈની માતા રહ્યો જહું ને મેરડી ના હોય એટલે ગોઠી ના રહે જીગુ એવા છે ફળ પકડો જવું મારી જવું છે વડોલી જવું છે કદાચ વડોલી જવું છે કદાચ બોલી છે ત્યાં સોની વિધાયક રાત થઈ જાય તો થઈ જાય એ કોઈ બાળા બાર નીકળો છું કદાચ પાર ના પાડો તો મારું નામ જવું માતા નહીં મારી જવું જંપો તો ધરતી કંપો હે રાજુ બુઆ મારી જહુના ભગવાન કી હું કહું છું તે રાજુ બુઆ તારી ભુવા પણ એ કોઈ દાડો કાટ નહીં ચડાવ મારા જહુના ભગવાન કહી રહ્યા પણ રાજુ બુઆ આ ગોમના શંકર એવું કહી રહ્યા અને તારા દીવાના ભગવાન એવું કહી રહ્યા અને હું ભાઈબંધીની માતા કદાચ ખમા કહેવાઈશું અને જો આજ બોલી ઘેર જવું અને જો હારો ટાઈમ ના હારવી નવરાશ લે હું કહું છું જા બરોબર આવતો ચૈતર ચેવો આવે છે મને ખબર નહીં હું કહું છું પણ જો ગોમમાંથી તારી અખત અને તારી સધી વાળી ઘેર ના લાવું તો મારું નામ તે રાજુ બુઆ હજી તો ટેલર છે હજી તો પિક્ચર બાકી અને જેટલું બોલું છું કલાકાર એટલું પડી ઘેર જઉં છું હું કહું છું બજારમાં ફરીએ એટલો કોઈ વાઘ ના કહેવાય વાઘ તો બજારમાં આવો ને એટલો બજાર ખાલી થઈ જાય વાઘ તો જંગલમાં શોભે પણ હું વાઘ જેવી માતા અને મળું છું તો મરદને મળું છું રોકનો કોઈ દાડો ભરોસો કર્યો નહીં કોઈ દાડો કરવાની નહીં રોક હોય તો ખૂણામાં જઈને વાત કર અને મળદ હોય બજારમાં વાત કર ડોલી જેડી પાડો વાઘ જેવી માતા લીલી ના ઘેર માં લીલી ના ઘેર એના મોર બોલે મારા ઓમ તારે બહુમાં લીલી ના ઘેર માં ગુજરાત માં એના મોર બોલે મારા ઓમ તારે બહુમાં એ જ્યાં જ્યાં રૂપ પોતે આઈ ઓટમો દુઃખ મળતો છે વાઘ હતા વાઘ છીએ વાઘ રહેવાના છીએ ચકલો કોઈ દડો બાજ ના બને તે લીલી ના ઘેર માં ગીરી ગુજરાત માં એના મોર બોલે મારા રાજુ મૈયા માધમાં પોતે પોતે સની ભલે
રાજુભા આટલા નજીક આય લીધો તો મજા આવે ઓને તો કહું છું. પૈસા મળશે નહીં તે આ જે માતા બોલી છે ને એક્સ્ટ્રા પૈસા મળશે નહીં પણ જો કદાચ માતા કોમ કરી જાય તો 25,000 રૂપિયા લઈ જજો મારા જોડેથી જે બોલી છે 25,000 રૂપિયા લઈ જજો હવે કણાઈનો તો માતા બોલી છે જો કદાચ પાર પડી જાય 25,000 રૂપિયા લઈ જજો પણ તે રાજુભા અને મારી જહુ પર વિશ્વાસ છે અને મારી જહુ ઓલા કદાચ જીગલાની જહુ બોલી જાય તો વાત પૂરી થઈ જાય અરે ભૂકા કાઢી નાખું હું અખત છું લ્યા હજુ કદાચ વિલાલા બોલો જયસિંહ હું તમારી માતા છું લ્યા હજુ કદાચ અજયભાઈ હું તમારી માતા છું દેવલા હું તમારી માતા છું તારી માતા છું લે મોકલા હા જો કદાચ પાર ના પડો મારું નામ દેરું ને બોલી નીકળી જાઉં જો કદાચ પાર ના પડી જાઉં જીગલા તો હું તમારી માતા નહીં આ પાર પડી જાઉં અને જો કદાચ પાર પડીને પાર ના પડો મારું નામ દેરું ને ઓલી પાતળ ઓલી પાતળ ઓલી પાતળ જરવી રે ગાઉ બદવરી હાર હાર 1 રાજુભા તમે દરબાર છો પાછા હા અને મુએ દરબારણ છું હા તમને પટા ખેલતા આવડતું છે તો મને શીખવાડ્યા છે હું કહું છું પણ રાજુભા આજ ઉમતાના ગોદરા ધૂળતી છું અને જો તારી કુળની દેવીને કોઈ દાડો મળીશું પણ રાજુભા એક દાડો જબરો ઓટો મારી અને જો 1.5 વીઘા જમીનનો હિસાબ ના કરું તો મારું નામ ધૂળિયાની માતા જીગોને ઓળખે છે કે હું માતા કોણ છું મારું નામ જ છે ઓનલાઈન દોડ ઉપર ડાયા બહુ મળે હા દોડ પડે ને બોલે ને હા જો ગોદાળો 8મી વતેડીમાં અને 9મી નાભીમાં જો આ દીવાની જ્યોતથી પ્રગટાઈ છે તો કોઈ દાડો જો તારા માથાથી કોઈ દાડો પ્રભુ ખવા દો તો જગતમાં કોઈ દાડો ભાઈબંધીની માતાને રોમ રોમ ના કરતો પણ સંભાળો બરોબર જોજે આ ગાદીના ભગવાન બોલાવરાવે અને તારા દીવાના ભગવાન કી છે અને મારી જહુના ભગવાન કહી રહ્યા તે તારી જગતમાં બાધાઓ છે હું કહું છું પણ જો દુનિયા જોડે બાદ પીડાય
અને હું તો ભાઈબંધીની માતા છું ઠોકો છું કોઈ દાડો જો કદાચ મારી જહુના હારો હાર કોઈ દાડો પાઠમાં એક દાડો બેઠા હશો હા જો એનું પ્રમાણ અત્યારે જેટલા ભોવા જ્યાં છે બધા કેળે તોડીને જ્યાં છે હા રતી આસી મેલતા જાય અને આસીને પાર બંધાઈ જઈશ અને કાલ હવાર પર દાડો ઉગશે એટલે એનો તેલ ફૂલ થઈ જાય એટલે આસીની પાર ઉપર ચડીને જો આખતને સદી જો બે કાળજે ખમા નાખે તો મારું નામ દોડિયાની માતા નહીં મઢમો નહીં માતન જલમો રાજો મઢમો નહીં જહુ તન જલમો રાજો મુચિર જહુ મલી ઈનો નો રાજો મારા ઘરનો ને ઓ તુએ જળતો રાખ્યો ઘરનો ને ઓ તુએ જળતો રાખ્યો જહુ મળી ઈનો નો રાજો એ જહુ મળી ઈનો નો રાજો રે રાજુ બુઆ મઢ તો જોયો નહીં હું કહું છું પણ બે દિવસ બાકી ચૈતરના આવતો ચૈતર આવો અને રાજુ બુઆ ભૂતકાળ કે અત્યારે નહીં આવડતું મને ભવિષ્ય આવડે છે જો ભગવાન જોડે ભીખ માગી અને જો 11 દેવ જેવા દીકરા તારી માતાના નિમિત્તના આલીન અને જો તારા મઢમાં જો 11 પાયણો ના બંધાવું તો મારું નામ દોડિયાની માતા નહીં એ હૈયું ચડી હિલાડે પર થતો નથી મારો હૈયું ચડી હિલાડે પર થતો નથી મારો પછી કોનો દાળ ખબર શનિવારે એ મોય પાછો કાલ હવારે હનુમાન નો દાડો એ મોય પાછો કાલ હવારે ભૂલે કાનો દાડો તારું જવું ના જવું વિચારું મંડળની મુરાદ તો જીવનની રાહત મંડળની મુરાદ તો જીવનની રાહત મોય પાછો કાલ હવારે ફૂલે કાનો દાડોમાં મોય પાછો કાલ હવારે ફૂલે કાનો દાડો દાડો વાગે કીધું તારી રમેલ ના ઉજાગરા હતા હે લાલચ હતી કોઈ શ્યામો નતા લાલચ હતી કોઈ શ્યામો નતા સદી વખત નિર્મળ ના ઉજાગરા હતા હે સદી નિર્મળ ના જેટલા દેવના માટે આવ્યા હોય અને આ જાતર માટે આવ્યા હોય હજી તો પબ્લિકનો માહોલ વેરાઈ ગયો પણ રાજુ બુઆ જેટલા દેવના મનતા બે હાથ અધર કરો તો મને ખબર પડે કે આ દેવના માટે આવ્યા છે બે હાથ અધર કરે અને બે તાલી પાડા આ અખતના સદીના નિમિત્તે તારી પાડો તો સદી માતની રે તારી ના હોય તો તારી પાડો ભાગ મારે તારી પાડો ના બાપા તારી પાડો તો સદી માતની રે તારી ના હોય તો માતા માતા મણો મેર સે સદી માતા કેવું
ભગવાનને ચડાવવા તો ભૂવો ચડાવવા હું કહું છું હા માતમ બગાડ તો ભૂવો બગાડ જો તમે એની રહેણી કેણીમાં રહ્યા હું માતા બત્રી લખણી હું પણ મારા માટે સત્રી લખણા થવું પડે તાણ હું દેવ ટોપું કરું છું નકર કોઈ દાડો મન મંદિરમાં હોય અને જીવ જૂતોમાં હોય તો હો જાત્રાઓ કરેલી જીગા કશા કોમની નહીં હું કહું છું ભાવ હશે આ દીવાબત્તી અને ધૂપધુવાળા મને કોઈ પડી જ નહીં હું કહું છું મન ભાવની પૂછ્યું હું જો તમારો ભાવ હોય જીગા તો હું જગત જોડે ભીખ માગીને મારા ભગવાન જોડે ભીખ માગીને તમને બનાવું છું હું કહું છું તે રાજબુઆ આજથી 15 વર્ષ પહેલાં તારી વેળા નથી અને જીગા ભુવાજી જો તમારી લાઈફમાં જો દુશ્મન હોય ને તો જ તમે કંઈક બની શકો હા દુશ્મન હોવો જો તમારો દુશ્મન હોય તો તમે અધર જઈ કરો નકર બાકી તમે એના જ રહો હું કહું છું પણ ગામમાં હાથી નીકળે એટલે રાજુ ભુવા કૂતરો ફસી જાય હું કહું છું જો ભાવથી કદાચ હતી ફરી છે જો ઉગતાના ગોદરામાં કોઈ દાડો જો કોઈનો કોલર પકડે અને જો વખત જોડે જો કદાચ હાથીનો કોડમથી જો કઈડી ના ખવડાવું તો મારું નામ તોડિયાની માતા હું કેવું છું કે મારી એક જ કોઈનો કોલર પકડવા ના દે મારો કોલર ના પકડવા દે મારી એક જ પૂરો એટલો વિશ્વાસ છે. દુશ્મનના ઘેર અમત વળાગા કરે દુશ્મનના ઘેર બહુ વળાગા કરે અમત વળગે તો મેલો પૂછ્યો ના જડે એકલા રાજુ ભુવાનું ખમા કહું છું એટલે નોમ એમનું જ આવડે છે જીગા એટલે જેનું નોમ ના આવડે એને બે કાળજી ખમા કહું છું હું કહું છું પણ જેની જેની વાત હોય અને જે પીડા લઈને બેઠું હોય કાલ સવાર પર દાડો ઉગે એટલા દુઃખની ચિઠ્ઠીઓ લખીને અને આ દીવાના મઠમાં મેળ દેજો જેની પહેલી હાવ જરૂર છે જો એની દુઃખની ચિઠ્ઠી જીગા પહેલી ના ઉપડાવું તો મારું નામ ધોડિયાની માથા તે સભાવાળો સભાની જય થા બેઠા ઉઠેલાનું પરમણ મારો દવારકોનો નાત રાખશે લે સભાવાળો હવની જય જ્યાં નહીં ચાલો